હે દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? હું આશા કરું છું બધા જ મજામાં હશો. ને હું આવી ગયો છે એક નવા વિડીયોમાં. તમારા બધાનું સ્વાગત છે. તો કેમ છો? કાલની જેમ આજે થોડો લેટ ઉઠ્યો છું અને કાલની જેમ ફરવા નીકળી ગયેલો છું. તો આજે પણ સેકન્ડ શિફ્ટમાં જવાનું છે અને પછી મોડા નાહી ધોઈને પછી પાછું જમવાનું બનાવવાનું છે. તો આજે થોડો લેટ ઉઠેલો છું. કાલે જેમ થોડું ફરી આવું. કાલે કીધું તો અહીંયા ડાંગર રોપાવાની છે, આજે રોપાઈ પણ ગઈ. થોડીક આગળ છે બતાવું. અહીંયા ઉનાળામાં કોઈ ડાંગર કરે લોકો. પાણીની સુવિધા એટલી બધી છે ને. આજે બધું વાતાવરણ ધુમ્મસ ભર્યું વાતાવરણ છે, જોઈ શકો છો તમે. હા, કાલા ખેતર ખાલી હતું, આજે તો ડાંગર રોપાઈ ગયેલી છે અને બાજુવાળું ખાલી છે, અડધું છે. તો પછી આગળ જઈને મળું થોડીક. જોઈ શકો છો દોસ્તો, સૂર્ય કેટલો મસ્ત દેખાય છે. પાણીમાં પણ દેખાય છે, ઉપર પણ દેખાય છે. સૂર્ય સામે શું દેખાય છે મને ખબર નથી. તો ચાલતો કંઈ સારું નથી લાગતું એટલે અહીંયા આવતો રહેલો છું. આવું જોવું હોય તો સવારમાં વહેલું ઉઠવું પડે તો દેખાય, પછી સૂઈ રહીએ તો નહીં દેખાય. એમ તો મારે 10 વાગે ઉઠું તો બી ચાલે, પણ ઊંઘ આવતી નથી. વહેલી ઉડી જાય છે એટલે આ બાજુ ફરવા આવતો રહું છું. આ પાણી છે, પાણી અહીંયાથી પાણી આ બાજુ મૂકે છે. એ મશીનો 3 છે, મોટા ભાગનું રાજકોટિયા જ છે. થોડું ધુમ્મસ છે. પેલી બાજુ ટ્રેનના પાટા છે. તો દોસ્તો ફરી લીધું, હવે પાછો જવું છે રૂમ બાજુ ને થોડીક વાર પાછો આરામ કરી પછી જમવાનું બનાવવાનું છે અને એમ કરીએ પછી નીકળી જઈએ કંપનીમાં. રોજ આ જ કરવાનું છે. આજે કયો દિવસ છે એ નથી ખબર. તો ગાઈસ, અહીંયા બેઠો તો અને એક વિચાર આવ્યો, એક વસ્તુ દેખાયું. નાના ટામેટા તમે જોઈ શકો છો. આ નાના ટામેટા છે કે સફરજન છે, હું ખબર નથી પડતી. ખાવું હોય તો આવી જજો. આટલું નાનું ઝાડ છે. ખાવું હોય તો હું લેતો આવીશ. તો દોસ્તો, કંપનીમાં જવા માટે નીકળી ગયો છું. દર વખતે આ બાજુથી જવાનું હોય છે અને આજે આ બાજુથી જઈશું. બીજા રસ્તે જાઉં છું, એકલો છું આજે એટલે. તો ચાલો આગળ મળીએ પછી થોડી વાર હાઈવે પર. તો દોસ્તો, આવી ગઈ છે કેનાલ ને કેનાલથી ઉપર જવાનું છે અને પછી આવશે ટ્રેન. જોઈ શકો છો કેનાલમાં પાણી નહોતું પણ પાણી આવી ગયું. એક ટ્રેન જાય છે. તો ચાલો સીધા મળીએ ટ્રેનના પાટા બાજુ. ત્યાં સુધી બાય. તો ગાઈસ, ટ્રેનના પાટા નજીક આવી ગયો છું અને આ કેનાલ અહીંયાથી પૂરી થવાની છે. આગળ છે ટ્રેનના પાટા છે, બતાવું તમને. તો દોસ્તો, આ છે ટ્રેનના પાટા. આપણે ક્રોસ કરી લીધા છે અને હવે જવાનું છે. એની બાજુમાં છે હાઈવે. પછી આગળ મળીએ. તો દોસ્તો, હાઈવે પર આવી ગયો છું ને મોટી ગાડીઓ આવે છે, જોઈ શકો છો તમે. બહુ બધી ગાડીઓ આવે છે, ટ્રક પણ આવે છે. તો જોઈ શકો છો દોસ્તો, બહુ બધી ગાડીઓ આવે છે અને બહુ બધા લોકો આવે છે. પછી આગળ જઈને મળું તમને.